નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 11 વિષય ભૂગોળના નવી બુક પ્રમાણે પાઠ નંબર 10 પવન પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના સવિસ્તર જવાબ આપો। પ્રશ્ન નંબર 1, પવન એટલે શું? પવનના પ્રકારો જણાવી મોસમી પવનોની માહિતી આપો। પૃથ્વીની ચારે બાજુ લપેટાઈને આવેલો હવાનું આવરણ અસ્થિર છે। પૃથ્વીની સપાટીથી તે ક્ષિતિજ દિશામાં તેમજ ઉધ્વ દિશામાં સતત સંચરણ કરે છે। ક્ષિતિજ દિશામાં ગતિમાન થતી હવાને પવન કહે છે। પવનો હંમેશા હલકા દબાણની આપૂર્તિ કરવા માટે ભારે દબાણ તરફથી હલકા દબાણ તરફ ગતિ કરે છે। પવનોની દિશા અને વેગ દબાણ ઢાળના પ્રમાણ પર આધાર રાખે છે। પવનોની દિશા અને વેગ માપવા માટે અનુક્રમે પવન દિશા દર્શક અને પવન વેગ માપકનો ઉપયોગ કરવામાં આવે છે। પવનોનો પ્રકાર નીચે પ્રમાણે છે। મોસમી પવન। પૃથ્વી સપાટીના કેટલાક પ્રદેશોમાં પવનોની દિશા ઋતુ પ્રમાણે બદલાય છે। આમ ઋતુ પ્રમાણે દિશા બદલાતા પવનોને મોસમી પવનો કહે છે। ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા, ચીન, ઉત્તર કોરિયા, દક્ષિણ કોરિયા, જાપાન, તાઇવાન વગેરે દેશોમાં મોસમી પવનો વાય છે। મોસમી પવનો બે ભાગમાં વહેંચી શકાય છે: ઉનાળાના મોસમી પવનો અને શિયાળાના મોસમી પવનો। ઉનાળાના મોસમી પવનોમાં જોઈએ તો ઉનાળામાં ઊંચા તાપમાનને કારણે એશિયાના ઉત્તર પશ્ચિમ વિસ્તારો પર હલકું દબાણ સર્જાય છે, જ્યારે આ વિસ્તારોની નજીક આવેલા અરબ સાગર, બંગાળાની ખાડી અને હિન્દ મહાસાગર પર ભારે દબાણ હોય છે। વિષુવવૃત્તની દક્ષિણેથી અગ્નિકોણીય એટલે કે દક્ષિણ પૂર્વીય વેપારી પવનો ઉત્તર તરફ આગળ વધે છે। વિષુવવૃત્તને ઓળંગીને આ પવનો નૈઋત્ય કોણીય એટલે કે દક્ષિણ પશ્ચિમ મોસમી પવનો બને છે। આ પવનો ઉનાળાના મોસમી પવનો કહેવાય છે। આ પવનો ભેજવાળા હોવાથી સાગર કિનારાના નજીકના પ્રદેશમાં વધુ વરસાદ આપે છે। શિયાળાના મોસમી પવનો શિયાળામાં એશિયા ખંડના કેટલાક જમીન વિસ્તારો ઝડપથી ઠંડા પડે છે, તેથી આ વિસ્તારોમાં હવાના ભારે દબાણના કેન્દ્રો રચાય છે। આ સમયે તેની નજીકમાં આવેલી જળ રાશિઓ પ્રમાણમાં હુંફાળી હોય છે। જળ રાશિ એટલે મિત્રો તળાવ, નદી, સરોવરો વગેરે અથવા તો દરિયો। આથી અહીં હવાના હલકા દબાણના કેન્દ્રો રચાય છે। પરિણામે શિયાળામાં જમીન વિસ્તાર પરથી સમુદ્ર વિસ્તાર તરફ પવન વાય છે। આ પવનો દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં ઈશાન ખૂણેથી એટલે કે ઉત્તર પૂર્વીય દિશેથી આવે છે, તેથી તેઓ ઈશાન કોણીય મોસમી પવનો કહેવાય છે। આ પવનો જમીન વિસ્તારો પરથી આવતા હોવાથી વરસાદ લાવતા નથી। આમ મિત્રો શિયાળામાં વરસાદ નથી આવતો, પરંતુ ક્યારેક માવઠું થઈ શકે છે। હવે વાત કરીશું દરિયાઈ લહેરો અને જમીન લહેરોની આકૃતિ સાથે સમજાવો। દરિયાઈ લહેરો અને તેની આકૃતિ નીચે મુજબ છે। મિત્રો પ્રથમ તમે દરિયાઈ લહેરો છે તો જો અહીં સમુદ્ર છે, આ બાજુ જમીન છે, હલકું દબાણ આ ભાગમાં છે અને ભારે દબાણ અહીંથી આમ થતા પવનો આવી રીતે જે છે જાય છે। આ મિત્રો દિવસ છે એટલે આપણે અહીં સૂર્ય જે છે પણ બતાવીશું। તો આ પ્રમાણે આપણે મિત્રો દરિયાઈ લહેરો છે બતાવીશું। દરિયાઈ લહેરો દિવસે સૂર્યના તાપથી સમુદ્ર વિસ્તાર કરતાં જમીન વિસ્તાર વધુ ઝડપથી ગરમ થાય છે, તેથી દિવસે જમીન વિસ્તારો ઉપર હલકું દબાણ અને સમુદ્ર વિસ્તાર ઉપર ભારે દબાણ રચાય છે। જમીન વિસ્તારો પરના હલકા દબાણની આપૂર્તિ કરવા માટે દિવસે પવનો સમુદ્ર વિસ્તાર પરથી જમીન વિસ્તારો તરફ વાય છે, જેને દરિયાઈ લહેરો કહે છે। દરિયાઈ લહેરોના કારણે સમુદ્ર કિનારાની નજીકના પ્રદેશનું તાપમાન 5 અંશથી 7 અંશ જેટલું નીચું રહે છે। આથી ઉનાળામાં સમુદ્ર કિનારાની નજીકના વિસ્તારમાં ખંડીય વિસ્તારો કરતાં ઘણી ઓછી ગરમી લાગે છે, એટલે કે અહીં સમઘાત આબોહવા અનુભવાય છે। જમીનની લહેરો। રાત્રિ દરમિયાન જમીન વિસ્તારો ઝડપથી ઠંડા પડી જતાં ત્યાં હવાનું ભારે દબાણ રચાય છે। જમીનની લહેરો તો અહીં તમે મિત્રો જોઈ શકો છો, રાત્રિનો સમય છે, અહીં સમુદ્ર, અહીં જમીન છે। ભારે દબાણ કઈ બાજુ થાય છે? જમીન ઉપર થાય છે। હલકું દબાણ કઈ બાજુ થશે? સમુદ્રની અંદર। તો પવનોની દિશા જે છે મિત્રો
આવી રીતે થશે. એટલે કે જે દરિયાઈ લહેરો હતી એની બિલકુલ વિરુદ્ધ દિશામાં તમારે આકૃતિ દોરવાની રહેશે. જમીન વિસ્તારોની સરખામણીમાં સમુદ્ર વિસ્તારો પ્રમાણમાં હૂંફાળા હોય છે, તેથી ત્યાં હલકું દબાણ રચાય છે. સમુદ્ર વિસ્તારો પરના હલકા દબાણની આપૂર્તિ કરવા માટે રાત્રિ દરમિયાન જમીન વિસ્તારો પરથી સમુદ્ર વિસ્તારો તરફ પવનો વાય છે, તેથી જમીનની લહેરો કહે છે. જમીનની લહેરોને લીધે શિયાળામાં સમુદ્ર કિનારાની પાસેના વિસ્તારોનું દબાણ વધુ નીચું જતું નથી. હવે આપણે મિત્રો વાત કરવાના છીએ પ્રશ્ન નંબર 3, દબાણ પટ્ટાની આકૃતિ દોરી વિષુવવૃત્તીય લઘુદાબ પટ વિશે માહિતી આપો. તો હવે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે દબાણના પટ્ટા અને તેના કાયમી પવનો આપણને આપેલા છે અને તેમાં વિષુવવૃત્તીય લઘુ દાબ પટ જે છે એ અહીં આવેલો છે, જે તમે જોઈ શકો છો. તો તમારે આ પ્રકારની આકૃતિ પ્રથમ દોરી લેવાની છે, ત્યારબાદ સમજાવીશું. વિષુવવૃત્તીય લઘુ દાબ પટ વિષુવવૃત્તની આસપાસ 5 અંશ ઉત્તર અક્ષાંશ વૃત્તથી 5 અંશ દક્ષિણ અક્ષાંશ વૃત્તની વચ્ચેના પ્રદેશમાં 12 માસ સૂર્યના કિરણો લગભગ લંબરૂપે પડે છે, તેથી ત્યાં 12 માસ વધુ પ્રમાણમાં સૂર્યઘાત મળે છે. પરિણામે અહીં હવા એક ધારી ગરમ રહે છે. ગરમ હવા હલકી બની ઊંચે ચડે છે, તેથી અહીં હવાનું હલકું દબાણ રચાય છે. વળી અહીં હવા અતિશય ભેજવાળી હોવાથી પણ દબાણ ઘટે છે. આ પટ્ટાને મિત્રો વિષુવવૃત્તીય લઘુ દાબ પટ કહે છે. આ પટ્ટામાં પવન લગભગ અનુભવાતો નથી, તેથી તેને નિર્વાત પ્રદેશ કહે છે. હવે વાત કરીશું પ્રશ્ન નંબર 4, વાતાવરણના દબાણ પર અસર કરતા પરિબળો સવિસ્તર સમજાવો. પૃથ્વી સપાટીના વિવિધ ભાગ ઉપર વાતાવરણનું દબાણ જુદું જુદું જોવા મળે છે. વાતાવરણના દબાણ ઉપર અસર કરતા 3 પરિબળો છે: ઊંચાઈ, તાપમાન અને ભેજ એટલે કે બાષ્પ. ઊંચાઈની પ્રથમ વાત કરીએ તો પૃથ્વી સપાટીના વિવિધ ભાગ ઉપર વાતાવરણનું દબાણ જુદું જુદું જોવા મળે છે. પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે હવાનો દરેક થર તેની નીચેના થર ઉપર દબાણ કરે છે, તેથી વાતાવરણના નીચેના ભાગની હવા દબાયેલી અને ઘટ હોય છે, જ્યારે ઉપરના ભાગની હવા પાતળી હોય છે. કોઈપણ સ્થળની ઊંચાઈ જેમ વધુ તેમ તે સ્થળની હવા વધુ પાતળી હોય છે. પાતળી હવાનું દબાણ ઓછું એટલે કે હલકું અને સમુદ્ર સપાટીથી ઊંચે જતા સરેરાશ 165 મીટરની ઊંચાઈએ 1 સેન્ટીમીટર કે 13.32 મિલીબાર દબાણ જે છે મિત્રો ઘટે છે. વાત કરીશું હવે તાપમાન. તો ગરમીના કારણે હવા પ્રસરે છે અને વધુ જગ્યા રોકે છે, તેથી હવાનું દબાણ ઘટે છે, જ્યારે ઠંડીથી હવા સંકોચાય છે અને ઓછી જગ્યા રોકે છે. આવી હવા ભારે બને છે અને પરિણામે હવાનું દબાણ વધે છે. તાપમાનના તફાવતના કારણે દિવસે હવાનું હલકું દબાણ હોય છે, જ્યારે રાત્રે હવાનું ભારે દબાણ હોય છે. જમીન વિસ્તારો ઉપર ઉનાળામાં હવાનું હલકું દબાણ અને શિયાળામાં હવાનું ભારે દબાણ જોવા મળે છે. વિષુવવૃત્ત ઉપર ગરમી વધુ હોવાથી ત્યાં હવાનું હલકું દબાણ જોવા મળે છે. ધ્રુવ પ્રદેશમાં તાપમાન નીચું હોવાથી ત્યાં હવાનું ભારે દબાણ જોવા મળે છે. આમ મિત્રો, પૃથ્વીના અલગ અલગ વિસ્તારો ઉપર વાતાવરણ જે છે એ અલગ અલગ જોવા મળે છે. હવે વાત કરીશું ભેજ એટલે કે બાષ્પ. હવા કરતાં ભેજ વજનમાં હલકો છે, તેથી જો હવામાં ભેજનું પ્રમાણ વધે તો હવાનું દબાણ ઘટે છે, જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ઘટે તો હવા ભારે બને છે અને તેનું દબાણ વધે છે. ચોમાસાની હવામાં ભેજ વધુ હોય છે, તેથી હવાનું દબાણ ઘટે છે. મહાસાગરો પરની હવામાં ભેજ વધુ હોય છે, પરિણામે જમીન વિસ્તારો કરતાં અહીં હવાનું હલકું દબાણ રહે છે. વિષુવવૃત્તના વિસ્તારો ઉપર હવા ખૂબ જ ભેજવાળી હોવાથી અહીં હવાનું હલકું દબાણ રચાય છે. હવે આપણે વાત કરીશું પ્રશ્ન નંબર 2, ટૂંક નોંધ લખો. ચક્રવાત. ચક્રવાતના કેન્દ્રમાં હલકું દબાણ હોય છે અને તેની આસપાસ ભારે દબાણ હોય છે. પૃથ્વીની ધરી ભ્રમણ ગતિના લીધે પવનો મધ્યના હલકા દબાણ તરફ ધસી આવીને ચક્રાઓ લઈને જમીન સપાટી ઉપરથી ઊંચે ચડે છે. ચક્રવાતમાં પવનોની ગતિ ઉત્તર ગોળાર્ધમાં ઘડિયાળના કાંટાના ફરવાની વિરુદ્ધ દિશામાં અને દક્ષિણ ગોળાર્ધમાં ઘડિયાળના કાંટાની ફરવાની દિશામાં હોય છે. વિશ્વમાં સૌથી વિનાશક ચક્રવાત એન્ટાર્કટિકા ખંડમાં ફૂંકાય છે. ચક્રવાત સામાન્ય રીતે ઝડપી અને વિનાશક છે. ચક્રવાત વિશ્વના દેશોમાં જુદા જુદા નામથી ઓળખાય છે.
જેમ કે વેસ્ટ ઇન્ડિઝ અને મેક્સિકોમાં અખાતને મિત્રો અખાતમાં જે છે તેને હરિકેન, જાપાન અને ફિલિપિન્સની અંદર મિત્રો ટાઇફોન, યુએસની અંદર ટોર્નેડો અને ઓસ્ટ્રેલિયામાં વિલી વિલી તરીકે ઓળખાય છે. હવે વાત કરીશું લૂ અને નોર્વેસ્ટર. તો પ્રથમ લઈએ લૂ. ઉત્તર ભારત અને વાયવ્ય ભારતના મેદાની પ્રદેશમાં 15મી માર્ચથી 15મી જૂન સુધી રાજસ્થાનના રણ પ્રદેશ પરથી અત્યંત ગરમ અને સૂકા પવનો વાય છે. આ પવનો લૂ તરીકે ઓળખાય છે. લૂને લીધે એ પ્રદેશની અંદર તાપમાન લગભગ 6 સેલ્સિયસ જેટલો વધારો થઈ જાય છે. મે મહિનામાં આ પ્રદેશના તાપમાનમાં ખૂબ જ વધારો થઈ જાય છે. તેના કારણે ક્યારેક ઘણા માણસો અને પશુ પંખીઓ પણ મૃત્યુ પામે છે. નોર્વેસ્ટર એટલે શું તેની વાત કરી લઈએ. ચોમાસાની શરૂઆત પહેલાં પશ્ચિમ બંગાળ પર વાયવ્ય ખૂણામાંથી ધૂળની ડમરીઓવાળા ગરમ અને સૂકા પવનો ધસી આવે છે. નોર્વેસ્ટર તરીકે જાણીતા આ પવનો જાનમાલને વધુ નુકસાન કરતા હોવાથી તેને કાળ વૈશાખી તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 3. ભૌગોલિક કારણ આપો. તમિલનાડુના કોરોમાંડલ કિનારે શિયાળામાં વૃષ્ટિ થાય છે. મિત્રો કારણ સમજાવો. કયું ભૌગોલિક કારણ આની પાછળ જવાબદાર છે? તો જમીન ઉપરથી વાતા ઈશાન કોણીય મોસમી પવનો બંગાળાની ખાડી પરથી વાય છે. ત્યારે તે ભેજવાળા બને છે અને આ પવનો તમિલનાડુના પૂર્વ કિનારે શિયાળામાં વાય છે. ત્યારે તે કોરોમાંડલ કિનારે વરસાદ આપે છે. મલબાર કિનારે વધુ વૃષ્ટિ થાય છે. કારણ આપો. નૈઋત્ય કોણીય મોસમી પવનો હિન્દ મહાસાગરની વિશાળ જળરાશિ પરથી વાતા હોવાથી ભેજથી ભરપૂર હોય છે. આ પવનોના માર્ગમાં પશ્ચિમ ઘાટ આવે છે. તેથી પવનાભિમુખ બાજુએ આવેલા મલબારમાં વધુ વરસાદ આપે છે. પ્રશ્ન નંબર 3. વિષુવવૃત્તના પ્રદેશોમાં હવાનું હલકું દબાણ રહે છે. ભૌગોલિક કારણ આપો. તો વિષુવવૃત્તના પ્રદેશમાં 12 માસ સૂર્યના કિરણો લંબ પડતા હોવાથી અહીં ગરમી વધુ પડે છે. ગરમીથી હવા ફૂલે છે, પાતળી બને છે અને વધુ જગ્યા રોકે છે અને ઉપર ચડે છે. આથી વિષુવવૃત્તના પ્રદેશમાં હવાનું હલકું દબાણ રહે છે. પ્રશ્ન નંબર 4. 1-2 વાક્યમાં જવાબ આપો. પ્રશ્ન નંબર 1. વાતાવરણનું દબાણ એટલે શું? જવાબ જોઈશું. વાતાવરણમાં રહેલી હવા એક ભૌતિક પદાર્થ છે. તેથી તેને પોતાનું વજન છે. વાતાવરણનું સ્તર ગુરુત્વાકર્ષણને લીધે પૃથ્વી સપાટી ઉપર દબાણ કરે છે, જેને વાતાવરણનું હવાનું દબાણ કહે છે. પ્રશ્ન નંબર 2. વાતાવરણનું દબાણ માપવાના સાધનો જણાવો. બેરોમીટર એટલે કે વાયુદાબ માપક, એનરોઇડ બેરોમીટર અને બેરોગ્રાફ વગેરે સાધનોની મદદથી વાતાવરણનું દબાણ માપી શકાય છે. ફેરલનો નિયમ જણાવો. ફેરલનો નિયમ પ્રમાણે ઉત્તર ગોળાર્ધમાં વાતા પવનો પોતાની જમણી બાજુએ અને દક્ષિણ ગોળાર્ધમાં વાતા પવનો પોતાની ડાબી બાજુએ મરડાય એટલે કે ફંટાય છે. મોસમી પવનોની અસર મોટે ભાગે કયા દેશોમાં અનુભવાય છે? ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા, ચીન, ઉત્તર કોરિયા, દક્ષિણ કોરિયા, જાપાન, તાઇવાન વગેરે દેશોમાં મોસમી પવનોની અસર અનુભવાય છે. મોસમી પવનોની અસર મોટે ભાગે કયા દેશોમાં અનુભવાય છે? તો મોસમી પવનોની જો વાત કરીએ તો ભારત, પાકિસ્તાન. મિત્રો પ્રશ્ન જે છે રિપીટ થયો છે તો લખી દેજો. ત્યારબાદ પ્રશ્ન નંબર 5. કયા પવનો કાળ વૈશાખી તરીકે ઓળખાય છે? તો નોર્વેસ્ટર પવનો કાળ વૈશાખી તરીકે ઓળખાય છે. પ્રશ્ન નંબર 6. વાયુ સમુચ્ચયોને કયા 2 ભાગમાં વહેંચી શકાય છે? તો એના 2 વિભાગ લખીશું. ઉષ્ણ કટિબંધીય વાયુ સમુચ્ચય અને ધ્રુવીય વાયુ સમુચ્ચય. પ્રશ્ન નંબર 5. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. સમુદ્ર સપાટીએ વાતાવરણનું સરેરાશ દબાણ કેટલું હોય છે? તો મિત્રો 1013 મિલીબાર. પ્રશ્ન નંબર 2. સમુદ્ર સપાટીથી ઊંચે જતા સરેરાશ દર કેટલા મીટરની ઊંચાઈએ 1 સેન્ટીમીટર દબાણ ઘટે છે? 165 મીટર આવશે. પ્રશ્ન નંબર 3. યુએસમાં ચક્રવાત કયા નામે ઓળખાય છે? તો ડી સાચો જવાબ છે, ટોર્નેડો.
પ્રશ્ન નંબર 4, ચક્રવાતના કેન્દ્રમાં હવાનું દબાણ કેવું હોય છે? તો હલકું હોય છે. કયા પવનો બરફ પક્ષી છે? તો ચિનૂક, એટલે કે બી ઓપ્શન સાચો છે. પ્રશ્ન નંબર 6, દબાણના કયા પટ્ટાને નિર્વાત પ્રદેશ કહે છે? તો વિષુવવૃત્તીય લઘુદાબ પટ્ટ, એટલે કે સાચો ઓપ્શન એ આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મિત્રો વધુ પાઠો મેળવી શકો છો.